કેન્સરથી એ વાળ જવાનું કારણ શું? ઝડપથી વધતા કોષો જે પણ સેલ્સ ફટાફટ મલ્ટીપ્લાય થતા હોય, કિમોથેરાપી એને મારતી હોય છે. કેન્સરના સેલ્સ જલ્દીથી મલ્ટીપ્લાય થાય એટલે એને મારે. આપણા વાળના સેલ્સ, હેર ફોલિકલ્સ, હેર સેલ્સ આપણા ઝડપથી મલ્ટીપ્લાય થાય એટલે એને પણ મારતી હોય છે. સેમ વે લોહીના સેલ્સ એને પણ મારતી હોય છે કારણ કે એ પણ ઝડપથી વધે છે. ચોથા છે આપણા મ્યુકોઝલ સેલ્સ, અંદરની જે મોઢાની કૂણી ચામડી છે કે આંતરડાની અંદરની ચામડી છે એ પણ ઝડપથી મલ્ટીપ્લાય થાય છે એટલે આ દવા એના પર અસર કરતી હોય એટલે મોઢામાં ચાંદા પડવા કે ઝાડા કે કબજિયાત થવા આની આડઅસર હોય છે. પણ બધી કિમોથેરાપીની દવાઓ હેર લોસ નથી કરતી. ઘણી બધી દવાઓ એવી છે જેમાં હેર લોસ નથી થતો. એટલે અમારે ઘણા પેશન્ટ આવે, લગ્ન પ્રસંગ હોય, ભાઈનો, બહેનનો, કોઈનો, તો એવામાં જો ઓપ્શન હોય કે ભાઈ આ દવાથી હેર લોસ નથી થતો તો અમે એવી દવા સિલેક્ટ કરતા હોઈએ છીએ. અને જો એમને એ આપવી શક્ય હોય ને એનાથી પણ એટલો જ ફાયદો મળવાનો હોય તો એવું ઓપ્શન પણ હોય છે. આવા જ અવનવા પોડકાસ્ટ અને શોર્ટ્સને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.